ગેટ છે અહીંયા આવવાનો સ્વિમિંગ પુલનો. નમસ્કાર મિત્રો, જય જહાર જય આદિવાસી. હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ત્યારે હું છું કચ્છની અંદર અને કચ્છની અંદર ભાગ રાખું છું. શું કામ કરું છું આજે એ તમને લોકોને દેખાડું છું. આપણે કાલનું ખેડવાનું બાકી હતું તો ટ્રેક્ટર લઈ જઈ અને ખેડવાનું અધૂરું હતું એ જ ચાલુ કરી નાખીએ છીએ. પછી મળું છું તમને ત્યાં જઈને. તો આપણે ઓલું ઉપરનું આડું ખેડીને આવી ગયા છે નીચેવાળા ખેતરમાં ઊભું ખેડવા માટે. આમાં ચાલુ પણ કરી દીધું છે. જો આટલું ખેડી પણ નાખ્યું છે, હમણાં ઊભું રાખ્યું છે. આપણે કાલ ખેડતા હતા એમ જ ખેડું છું આમાં પણ. તો હમણાં ઊભું રાખ્યું છે કેમ કે થાકી ગયા છે. આમાં બહુ ગરમ લૂ લાગે છે એટલા માટે ઊભું રાખી દીધું છે. હમણાં થોડીક વાર રહી અને પાછું ચાલુ કરી નાખીએ. તો આપણે બધું કામ થઈ ગયું છે. ટ્રેક્ટરની અંદર ડીઝલ પૂરું થઈ ગયું છે. થોડુંક ખેડવાનું મેળ દીધું છે. આપણે ટ્રેક્ટર આપણે એની જગ્યાએ મેળ દીધું છે ત્યાં. તો હવે આપણે ગાયની રાહ જોઈએ છીએ. ગાયનું પણ કરી નાખ્યું છે. જો ખાણ પલાળી નાખ્યું છે, ચરો વાડી આવ્યા છે. તો હવે આપણે ગાયોની વાટ જોવાની છે ને દૂધ કાઢવાનું રહેશે. અને કદાચ આજે સેટ તો આવ્યા નથી તો ગરમ કરવાનું રહે. બ્લોગમાં બન્યા રહેજો. અને આ જો આપણા પપૈયા થઈ ગયા છે, સરખા દેખાતા નથી. જો આ એક પાકી ગયેલું છે પણ એ ખરાબ થઈ ગયું છે એટલે એને રહેવા દીધું છે, નકર તો પાડી લીધું હોય. તો હવે ગાયોની રાહ જોઈએ. દોસ્તો સાંજ થઈ ગઈ છે ને આપણે આવી ગયા છે સ્વિમિંગ પુલે નાહવા માટે. જો હા છે આપણો સ્વિમિંગ પુલ. કેવા ખતરનાક લાગે છે. આપણે કાલે જ ભર્યો છે ને આ ઉપર ઝાડ છે એના કારણે કચરો પડે છે બધો અંદર. સાફ પણ આપણે કાલે જ પરમ દિવસ સાફ કર્યો હતો અને કાલ ભરી નાખ્યો હતો, પણ આ કચરો પડ્યા રાખે છે. જો અત્યારે તો પાણી નીચે તળિયું દેખાતું નથી ને ચોખ્ખું દેખાતેલું. હું નાહીને તમને પછી મળું છું. જે લાઇટો ચાલુ કરી નાખીએ આપણે અત્યારે તમને દેખાડવા માટે ખાલી લાઇટો ચાલુ કરું છું. બાકી તો તમને દેખાડું છું કે આપણે લાઇટો ચાલુ કરી નાખી છે. જો કેવી લાગે ખતરનાક. એક ખૂણાવાળી બંધ થઈ ગઈ છે, આ ખૂણાવાળી બંધ છે, એક આ ખૂણાવાળો બલ્બ ઉડી ગયો છે 3 ને એક ઓલા ખૂણામાં છે ને એટલે 4 લાઇટ બંધ થઈ ગઈ છે. બાકી તો બધી ચાલુ છે. કે ખતરનાક. હજી ત્યાં એક લાઇટ છે, આ બાંબુ છે ને ત્યાં પણ ફોક્સ છે પણ અત્યારે ચાલુ નથી કર્યો. કેવો લાગે છે. આ ગેટ છે અહીંયા આવવાનો સ્વિમિંગ પુલનો. તો આવું છે મારી વાડીની અંદર. કેવું લાગે છે તમને કમેન્ટ કરજો. ચેનલ પર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કરજો. ચલો હવે પછી મળું છું તમને. તો દોસ્તો સાંજ થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે. હવે આપણું કામ બધું આજનું પતી ગયું છે. હવે હું નાહી લઉં છું અત્યારે. પછી આજનો બ્લોગ અહીંયા પૂરો કરે છે. જય જોહાર જય આદિવાસી. ચેનલ પર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. મળીએ છીએ બીજા બ્લોગમાં.